નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોશું ધોરણ 3 વિષય અંગ્રેજી પાઠ નંબર 5. પાઠનું નામ છે હેપી ક્લાઉડ. તો ચાલો જોઈએ. સૌથી પહેલા લિસન એન્ડ સિંગિંગ એક એક્ટિવિટી આપેલી છે કે ઇફ યુ આર હેપી, સરસ મજાની પોએમ છે એ ગાઓ અને અભિનય સાથે કરો. આગળ છે લિસન એન્ડ એક્ટ એટલે કે સાંભળો અને એક્ટ એટલે કે એક્શન કરો. જોતા જઈએ. અહીંયા એક ચિત્ર આપેલું છે. બે વાતચીત કરતા હોય એ રીતે મમ્મી અને દીકરી એ રીતનું છે અહીંયા આપેલું છે. જોતા જઈએ. મમ્મી સેજ ધીમહી સેજ ગુડ મોર્નિંગ મમ્મી. તો મમ્મી કહે છે ગુડ મોર્નિંગ બેટા, હાવ આર યુ? શુભ સવાર, કેમ છો? મજામાં? ધીમહી કહે છે ફાઇન થેન્ક યુ મમ્મી, અવર સ્કૂલ ઇઝ અરેન્જિંગ અ ટૂર ટુ સાપુતારા. તો ધીમહી કહે છે કે આભાર મમ્મી કે અમારી સ્કૂલ છે એ એક સાપુતારાનો પ્રવાસ છે એ ગોઠવે છે. મમ્મી સેઝ વાવ વન્ડરફુલ. મમ્મી કહે છે કે ખરેખર અદ્ભુત. ધીમહી સેડ મી આઈ જોન વિથ ટૂર. શું હું એમાં જોઈન્ટ થાવ, હું એમાં જાઉં? મમ્મી કહે છે ઓફકોર્સ, ચોક્કસ. ધીમહી સેઝ થેન્ક્સ લોટ્સ મમ્મી, યુ આર વેરી લવિંગ. એટલે કહે છે કે આભાર મમ્મી, તું ખૂબ જ પ્રેમાળ છો. તો સરસ મજાનો અહીંયા એક મમ્મી અને એની દીકરીનો સંવાદ છે આપેલો છે. આગળ છે સ્ટોરી ટાઈમ. જોતા જઈએ. સ્ટોરીનું નામ છે હેપી ક્લાઉડ એટલે કે ક્લાઉડ એટલે વાદળ અને હેપી એટલે ખુશ. ધેર વોઝ અ ક્લાઉડ. ત્યાં એક વાદળ હતું. ઇટ ફ્લોટેડ ઓવર હિલ, જંગલ, રિવર્સ, વેલી એન્ડ માઉન્ટેન. તે હિલ એટલે ટેકરી, જંગલ એટલે જંગલ, રિવર એટલે નદી, વેલી એટલે ખીણ અને માઉન્ટેન એટલે ડુંગર. તે છે આ બધી જગ્યાએ છે વરસતા હોય છે. વન ડે ધ જંગલ આસ્ક ઇટ. એક દિવસ છે જંગલ છે એને કહે છે વોટ ઇઝ યોર નેમ? તારું નામ શું છે? ઇટ સેડ આઈ એમ હેપી. તો વાદળ સામો રિપ્લાય આપે છે કે હું હેપી છું. વેર ઇઝ યોર હોમ? તારું ઘર ક્યાં છે? જંગલ ફરીવાર બીજો પ્રશ્ન પૂછે છે. તો હેપી વાદળ કહે છે આઈ ડોન્ટ નો. એટલે કે મને ખબર નથી. ધેન ધે બીકમ ફ્રેન્ડ. પછી તેઓ બંને છે મિત્રો છે બની જાય છે. ધે ટોક એન્ડ ટોક. તેઓ બંને છે ખૂબ જ વાતો કરે છે. હેપી સ્ટાર્ટેડ ફીલિંગ કોલ્ડ. હેપી વાદળ છે એ ઠંડુ થવા લાગે છે, એને ઠંડી લાગવા લાગે છે. ડુ યુ નો વોટ હેપન? શું તમે જાણો છો કે શું થવાનું છે? ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ સ્લોલી. ત્યારબાદ ધીમે ધીમે વરસાદ છે ચાલુ થાય છે. જીમ જીમ જીમ. સન કેમ ટુ સી ધ રેન. સન એટલે સૂર્ય. સૂર્ય છે એ વરસાદમાં આવે દેખાય છે. આફ્ટર સમ ટાઈમ ધ રેન સ્ટોપ. થોડાક સમય પછી એ વરસાદ છે એ બંધ થઈ જાય છે. ધ જંગલ લુક એટ હેપી એન્ડ સેડ ધ વન્ડર. જંગલ છે એ ખૂબ જ ખુશ દેખાય છે અને કહે છે માય ડિયર હેપી, મારા વાલા મિત્ર હેપી, લુક ધેર ઇઝ અ રેઇનબો ઓવર યુ. કહે છે કે તારા ઉપર સરસ મજાનો રેઇનબો. રેઇનબો એટલે મેઘધનુષ, બરાબર, જે સપ્તરંગી હોય તે દેખાય છે. હેપી લુકડ અપ એન્ડ એટ ધ રેઇનબો. હેપી વાદળ છે એ પણ રેઇનબો છે મેઘધનુષ છે એ જુએ છે. ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી. જે સૂર્ય છે એ પણ વાદળ છે હેપી એને જોઈને હસે છે. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ. આ મારા તરફથી તને ભેટ છે. સેડ ધ સન. સૂર્ય કહે છે કે આ મારા તરફથી તને ભેટ છે. શું ભેટ છે? તો રેઇનબો. રેઇનબો એટલે મેઘધનુષ. બટ વાય આસ્ક હેપી. કહે છે કે પણ શા માટે? ધ સન સેડ
બીકોઝ યુ આર હેપી, કારણ કે તું હેપી છો. એન્ડ હેપી પીપલ કેન મેક અધર હેપી, અને ખુશ જે રહેતા લોકો છે એ બીજાને આનંદ આપે છે. એટલે કે જે આનંદ આનંદી વ્યક્તિ હોય એ બીજાને આનંદ આપે છે, એમ સૂર્ય કહે છે. સરસ મજાનો અહીંયા સંવાદ છે આપેલો છે. આગળ છે ઓડ વન આઉટ, એટલે કે અહીંયા અલગ પડતો શબ્દ છે ને આ ફરતે રાઉન્ડ કરવાનું છે. પેલું છે હિલ, વેલી, માઉન્ટેન અને રિવર. તો એમાં રિવર છે અલગ પડશે. 2 નંબર પર છે રિવર, લેક, સી અને જંગલ. તો આ 3 છે એમાં પાણી હોય, જ્યારે જંગલમાં પાણી ના હોય. ત્યારબાદ આગળ છે 3 નંબર પર સન, મૂન, સ્ટાર્સ અને રેન્સ. તો આ 3 વસ્તુ સન, મૂન અને સ્ટાર ત્રણેય આકાશમાં આપણે જોવા મળે, જ્યારે રેન. 4 નંબર પર છે ક્લાઉડ, રેન અને સ્નો, અને લાસ્ટમાં છે હેપી. બરાબર, તો હેપી છે અલગ પડશે, એટલા માટે એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. ત્યારબાદ આગળ છે વિદ્યાર્થી વાર્તાના આધારે વિધાનો સાચા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખશે. તો જોતા જઈએ. હેપી સ્ટાર્ટેડ ફીલિંગ કોલ્ડ, એટલે કે હેપી વાદળ છે એ ને ઠંડી લાગવા માંડે છે. તો આ વાક્ય સાચું છે, એટલા માટે આપણે લખશું ટ્રુ. ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી, એનો મિનિંગ એમ થાય કે જે સૂર્ય છે એ હેપી તરફ સ્મિત કરે છે. તો આ વાક્ય સાચું છે, એટલા માટે ટ્રુ આવશે. આગળ છે ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ધ ક્લાઉડ, એ કહે છે કે આ મારા તરફથી તને ભેટ છે. આવું વાક્ય કોણ બોલે છે? તો સૂર્ય બોલે છે. બરાબર, તો અહીંયા ક્લાઉડ લખેલું છે, તો આ વાક્ય છે ખોટું છે, ફોલ્સ આવશે. 4 નંબર પર છે રેઇનબો વોઝ અ ગિફ્ટ ફોર હેપી. રેઇનબો વોઝ અ ગિફ્ટ ફોર હેપી, રેઇનબો છે એ હેપીની ગિફ્ટ હતી. તો આ વાક્ય સાચું છે. આગળ છે લેટ્સ પ્લે રન એન્ડ સર્કલ. તો અહીંયા 2 ટીમ બનાવવાની છે. 2 ટીમમાંથી એક છે એ વ્યક્તિ વિદ્યાર્થી ઊભા થશે. શિક્ષક છે અહીંયા લખ્યા સોરી, ટોર્ટોઇઝ, ટોમેટો, સ્વાન, એ રીતના શબ્દો છે બોર્ડમાં છે એ લખશે. અને ત્યારબાદ બે જે વ્યક્તિ છે એને કહેશે કે હું જે શબ્દ બોલું એના પર તે રાઉન્ડ કરવાનો છે. જે પહેલા રાઉન્ડ કરશે એને 5 પોઈન્ટ મળશે. બરાબર, અને આ રીતે ગેમ છે આગળ વધશે. આગળ છે રીડ એન્ડ સિલેક્ટ. એમાં પેલું છે આઈ એમ ફાઇન, થેન્ક યુ. એટલે કે આપણે ક્યારે કહીએ? તો જવાબ આવે કે જ્યારે તમને કોઈ હાવ આર યુ પૂછે ત્યારે. નાઇસ ટુ મીટ યુ, એટલે કે તને મળીને આનંદ થયો. તો આવું ક્યારે કહીએ? કે જ્યારે તમે કોઈને પહેલી વાર મળો ત્યારે. 3 નંબર પર છે આઈ એમ સોરી, આઈ કેન નોટ કમ. કે તો આવું ક્યારે કહીએ? કે જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી શકતા નથી. 4 નંબર પર છે એક્સક્યુઝ મી, એટલે કે મને માફ કરો. તો આવું તમે ક્યારે કહી શકો? કે જ્યારે તમને કોઈ સ્થળે ટોળા વચ્ચેથી જવાનો રસ્તો, માર્ગ જોઈતો હોય, તમે એક્સક્યુઝ મી કહી અને આગળ જઈ શકશો. ત્યારબાદ આગળ છે લિસન એન્ડ ફોલો 70. 70 પ્લસ 1 એટલે કે 71. 70 પ્લસ 2 એટલે કે 72. 70 પ્લસ 3 એટલે 73. 70 પ્લસ 4 એટલે 74. 70 પ્લસ 5 એટલે 75. 70 પ્લસ 6 એટલે 76. 70 પ્લસ 7 એટલે 77. 70 પ્લસ 8 એટલે 78. 70 પ્લસ 9 એટલે 79. અને લાસ્ટમાં 80. બરાબર, તો અહીંયા છે એ 71 થી લઈ અને 80 સુધીના જે નંબર છે એ સ્પેલિંગ સહિત પાકા કરવાના છે. ત્યારબાદ જોતા જઈએ નીચે કાઉન્ટ એન્ડ રાઇટ ધ નંબર. અહીંયા જે આપેલા છે 24 પ્લસ 24 એટલે કેટલા થાય? તો આપણે લખી શકીએ કે 48. ત્યારબાદ આગળ છે 48 માઇનસ 25, તો આન્સર આવે 23. ત્યારબાદ છે 11 ગુણ્યા 7, જવાબ આવે 77. આગળ છે 4 નંબર ઉપર 40 પ્લસ 5 એટલે કે 45. આગળ છે 52 પ્લસ 23 એટલે 75. તો આ રીતે છે આપણે લખવાના છે અને પાકા કરવાના છે. તો આજે બસ આટલું જ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો વિડીયો ગમ્યો હોય
તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.